વોટ્સઅપના માધ્યમથી લોકેશન કેવી રીતે મોકલી શકાય? આપણા ઘરે કોઈ આવવાનું હોય અને એને એડ્રેસ મોકલીએ એના કરતાં આપણું કરંટ લોકેશન મોકલીએ તો એ સહેલાઈથી આપણા ઘરે પહોંચી જાય. તો વોટ્સઅપના માધ્યમથી લોકેશન કઈ રીતે મોકલી શકાય તો જોઈએ. તો વોટ્સઅપ ઓપન કરો. આપણે જે વ્યક્તિને લોકેશન મોકલવું હોય એની સેટ ઓપન કરો. ત્યારબાદ નીચે સ્પ્રિંગ જેવું જે દેખાય છે એના ઉપર ક્લિક કરો. ત્યારબાદ જે લોકેશન લખેલ છે એના ઉપર ક્લિક કરો. હવે આપણા મોબાઈલમાં લોકેશન ઓન હોય તો આ ઓપ્શન નહીં આવે, પણ લોકેશન ઓફ હોય તો અહીંથી આપણે લોકેશન ઓન કરવાનું રહેશે. ઓકે ઉપર ક્લિક કરો એટલે આપણું લોકેશન ઓન થઈ જાય. હવે અહીંયા લખેલું છે શેર લાઈવ લોકેશન એન્ડ સેન્ડ યોર કરંટ લોકેશન. તો આપણે કરંટ લોકેશન કેવી રીતે મોકલવું, તો સેન્ડ યોર કરંટ લોકેશન એના પર ક્લિક કરો એટલે સામેના વ્યક્તિને આપણું લોકેશન મળી જશે. સામેના વ્યક્તિને જ્યારે આપણું લોકેશન મળી જાય ત્યારે એ લોકેશન ઉપર ક્લિક કરશે એટલે ડાયરેક્ટ ગૂગલ મેપમાં આપણું લોકેશન ઓપન થશે. ગૂગલ મેપમાં આપણું લોકેશન ઓપન થાય એટલે નીચે સ્ક્રોલ કરો, અહીંયા જે સ્ટાર્ટ લખેલ છે એના ઉપર ક્લિક કરો એટલે એ ડાયરેક્ટ ગૂગલ મેપમાં આપણું લોકેશન રિસ્ટાર્ટ થઈ જાય. આ લોકેશન ઉપર સ્ટ્રેસ કરી અને એ આપણા એડ્રેસ સુધી પહોંચી જાય. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ગુજરાતી લોકેશનને લગતી વધુ માહિતી માટે નીચે દી ગઈ લિંક ઉપર ક્લિક કરો.